શરમ? ભાનુ પ્રતાપ, અત્યારે શરમને અને મારે સ્નાન સૂતકનો સંબંધ નથી, સમજો? ચાલો જા, ચાલો જા અહીંથી. વીરભદ્ર, તું જો મારા કાકાનો દીકરો ન હોત તો અત્યારે જ મેં તને જાનથી ખતમ કરી નાખ્યો હોત. ભાનુ પ્રતાપ, તું મારો ભાઈ ન હોત તો મારા રંગમાં ભંગ પાડનારને તલવારને ઝાટકે દીધો હોત. તું મારા કાકાનો દીકરો છે એટલે જવા દઉં છું. ચાલો જા, ચાલો જા અહીંથી. તું અત્યારે વાસના ભૂખ્યો વરુ થઈ ગયો છે એટલે ખાનદાનની ખાનદાની ભૂલી ગયો છો. વીરભદ્ર, મારે ધર્મ કર્મની વાતો નથી સાંભળવી. ભાનુ પ્રતાપ, આ ખંજર કોઈનું સગું નહીં થાય. ચાલો જા, ચાલો જા. તે મારા દીકરાને મારી નાખ્યો છે. બોલ, કેમ મારી નાખ્યો તે? નહીં દાદા સાહેબ, દાદા સાહેબ, મેં એને નથી માર્યો. દાદા સાહેબ, તો શું એની જાતે મરી ગયો? હે? બોલ, તે જ માર્યો છે. કેમ મારી નાખ્યો તે? કેમ મારી નાખ્યો તે? ભાનુ પ્રતાપ, તે મારા એકના એક કુળદીપકને ઓલવી નાખ્યો. અરે, ભર જુવાનીમાં એની પત્નીને તે વિધવા કરી નાખી. એના આવનાર સંતાનને તે નિરાધાર કરી નાખ્યું. યાદ રાખજે ભાનુ પ્રતાપ, હું તને નહીં છોડું. મારી બધી જ મિલકત હું રસ્તે રજડતા ભિખારીને આપી દઈશ, પણ તને એક રાતી પાઈ પણ નહીં આપું. દાદા સાહેબ, વડીલોએ મિલકત તમને જતન કરવા માટે આપી હતી, પરંતુ તમે તો પતનના રસ્તે જઈ રહ્યા છો. હવે પતન કોનું થાય છે એ તો ભાનુ પ્રતાપ તને સમય જ સમજાવશે. વાડ ચીબડા ગળે છે વાત આજ સુધી મેં માત્ર સાંભળી હતી, પરંતુ અત્યારે તો નજરો નજર જોઈ રહ્યો છું. દાદા સાહેબ, તમે વાલના વાડામાં વેરના બીનું વાવેતર કરી રહ્યા છો, પણ એટલું યાદ રાખજો, એ વેરના બીને ઉગતા જ ખતમ કરી નાખીશ. વડવાઓની જાગીર હું તમને હડપ નહીં કરવા દઉં, અને મારો વારસો હું લઈને ચંપીશ. અરે જા જા ભાનુ પ્રતાપ, તારા જેવા કેટલાય પસ્તા કૂતરા મેં જોઈ નાખ્યા. ચાલો જા અહીંયાથી. તમે રસ્તે રજડતો ભિખારી ન કરી નાખો તો મારું નામ દાદા સાહેબ નહીં. અને દાદા સાહેબ, તમે પણ એટલું યાદ રાખજો, મારી રગોમાં પણ રજવાડી લોહી વહી રહ્યું છે. ઈટનો જવાબ હું જો પથ્થરથી ના આપું તો મારું નામ પણ ભાનુ પ્રતાપ નહીં. હા, ભાનુ પ્રતાપ, યાદ રાખજે, હું તને નહીં છોડું, તને નહીં છોડું.